કરુણારસમયમૂર્તિ કરુણા ભરેલા ને કરુણાના સાગર શ્રી હરિ કરુણા કરી બોલો વેણ વાલા મારા કરુણા કરી બોલો વેણ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સૌ મુક્તોને હૈયાના હેતુ જઈશું. જય સ્વામિનારાયણ. આ વિશ્વનો કોમન નિયમ છે. તમારે કોઈ પણ ફિલ્ડમાં સક્સેસ થવું, સફળ થવું, તો એ ફિલ્ડના જે નિષ્ણાત હોય એને ફોલો કરવો. તમારે બિઝનેસ ક્ષેત્રે સફળ થવું તો માણસ બેસ્ટ બિઝનેસમેનને ફોલો કરે છે, એની માર્ગદર્શન લે છે. ક્રિકેટ ક્ષેત્રમાં હોય તો જે બેસ્ટ સ્ટાર હોય, ક્રિકેટ તો બધા રમતા, સ્ટાર હોય એને માણસ પોતાનો ટાર્ગેટ બનાવે છે અને એને અનુસરે છે, એટલે એ પણ એવો થઈ શકે છે. એ રીતે કોઈ પણ રાજકીય ક્ષેત્ર હોય તો એમાં જે સારામાં સારા રાજકીય હોય પુરુષ એને અનુસરે તો જ એમાં સાચી દેશભક્તિ આવે છે. સેમ એ જ વસ્તુ આધ્યાત્મિક માર્ગે પણ લાગુ પડે છે. જે સારામાં સારા આધ્યાત્મિક માર્ગના અનુભવી ભમ્ય હોય એને આપણે અનુસરીએ, એના જીવન વિશે જાણીએ, એને માણીએ, તો જ આપણામાં એવી અલૌકિક ઉર્જા પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા, એને પામેલા સારામાં સારા અનુભવી ભમ્યા એટલે એમના પરમહંસો છે. અને પરમહંસોના જીવન એ આ પરમહંસ ગાથામાં ગૂંથાયા છે. પરમહંસ ગાથા આપણે ભાગ 1, 2, 3 તો પ્રકાશિત કર્યા છે, ચોથો પણ ટૂંક સમયમાં થશે. પરંતુ આ પરમહંસોના જીવન એકથી ચડિયાતા અને પુરુષોત્તમ નારાયણને પામવામાં અનુભવી ભોમિયાની ગરજ સારે એવા છે. અને ભગવાન સ્વામિનારાયણ કરોડો આત્માના કલ્યાણ માટે આવ્યા હતા. એટલે તો નંદ સંતો એવું લખ્યું કે જેને નિરખ્યા નેણા ભરી એને કહોશી રહી ખોટ, એકવાર નક્ષિક મૂર્તિ નાથની જાણો કલ્યાણ માટે કરોડો કલ્યાણ એમાં રહ્યા. અને નંદ સંતો બુલંદ કંઠે ગાતા હતા, ભાગ્ય જાગ્યા આજે જાણવા ભલા પ્રભુ પ્રગટ પ્રમાણ, એક કલ્યાણને તો ક્યાં કહું થયા કોટી કલ્યાણ. ભાગ્યે પોતાના ભાગ્યને એવા પુરુષોત્તમને એને જાણ્યા હતા, માણ્યા હતા. માટે નંદ સંતો માટે અનુભવી સંતોનું કહેવું છે કે નંદ સંતોના તણા આખ્યાન સુણતા ભેટે ભગવાન, પરમહંસોના જીવન અનુ સુણતા સૌ જનને સુખ રૂપ. એના એક જીવન એક સંતોના અનુપમ છે, અલૌકિક છે, આપણને દિવ્ય પ્રેરણાનો સ્ત્રોત આપનારા છે. અને આ પરમહંસોના જીવન ગાય, સાંભળે, સંભાળે કોઈ એની માથે ક્યારે જન્મ મરણ દુઃખ ન હોય. એના જન્મ મરણના દુઃખ છૂટી જાય. એટલું જ નહીં, રોગ મોટો હોય તો એની દવાઈ મોટી હોય પડે. ખરેખર તો મોટામાં મોટો રોગ જીવ માટે છે, એ પોતે જન્મ મરણથી રહિત છે, છતાંય એની માથે જન્મ મરણ વળગ્યું છે. એ મોટો રોગ છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ ભગવાન કે એના સંતો ભક્તોની વાતો સાંભળવાથી જીવ બળ્યો થઈ છે. આપણને એમ થાય કે જીવ નબળો હોવ ને જીવ બળ્યો હોય તો બસ આ કે જીવમાં કામ, ક્રોધ, લોભાદિક દોષ નથી, છતાંય મને મનાઈ ગયા. જીવની કોઈ જ્ઞાતિ કે જાતિ નથી, છતાં એને મનાઈ ગયા છે હું આ જ્ઞાતિનો, આ મારું જ્ઞાતિ, આ મારું નામ, આ મારું ગામ. આ જ એની દુર્બળતા છે. જીવ અક્ષર બ્રહ્મ છે. આત્માને જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતા. એ જે આત્માની ઓરિજિનાલિટી છે એ આ પરમહંસોના જીવન ઉજાગર કરે. એક એકથી અનુપમ એ સંતોના જીવન છે. આપણે આગળ ધરણીધરાનંદ સ્વામી, સુખદાતાનંદ સ્વામી, જયાનંદ સ્વામી, તપસાનંદ સ્વામી, 2 અનુભવાનંદ સ્વામીની વાત તો સાંભળી. અને આપણે તો મોટા મોટા સંતોના જીવન સાંભળતા હોઈએ,
પણ એ પુરુષોત્તમ નારાયણના એક એક પરમહંસોના જીવન એક એકથી ચડિયાતા છે. આ ભગવાનની ગુરુજનોની કૃપાથી આપણે સાગરમાંથી મોતી કોઈ સાચા ગોતી કાઢે એમ આ સાચા મોતી જેવા આખ્યાનો આ ગ્રંથમાં પરમહંસ ગાથામાં આપણે લીધા. આજે આપણે વાત કરવી છે અમૂર્તાનંદ સ્વામી સંપ્રદાયમાં. અમૂર્તાનંદ સ્વામી અને દીપ્તાનંદ સ્વામી આ બેની જોડ ગણાતી, જેનું જીવન દેદીપ્યમાન છે એ દીપ્તાનંદ સ્વામી હતા. અને અમૂર્તાનંદ સ્વામી, આપણને એમ થાય કે અમૂર્તા એટલે કે કોઈ દિવસ એને દેહને પોતાનું રૂપ માન્યું જ નહોતું, અખંડ બ્રહ્માકારે વર્તતા. અને જે દેહરૂપ હોય ને એને દુઃખ જ હોય, અને બ્રહ્મરૂપ હોય એને અખંડ આનંદ હોય. એટલે મંજુકેશાનંદ સ્વામીએ એમનો પરિચય આપતા લખ્યું કે અમૂર્તાનંદ આનંદી સંત દીપ્તાનંદ સુખ રૂપ અત્યંત. દીપ્તાનંદ સ્વામી અતિ સુખરૂપ છે. અમૂર્તાનંદ સ્વામી કેવા છે? અતિ આનંદી છે. અતિ આનંદી કોણ રહી શકે? બ્રહ્મ, જે બ્રહ્મરૂપ થયા હોય અને પરબ્રહ્મ તદાકાર થયા હોય. બધાને આનંદમાં તો રહેવું છે, પણ જે લક્ષ્ય ચૂકી જાય એ મુરઝાઈ જાય છે. અને જેને લક્ષ્ય સાચો હોય એ આનંદમાં રહી શકે છે. જેનો ગોલ ફિક્સ હોય એનું જીવન રોલ મોડલ જેવું બને છે. આવા સાધુ છે. આમ તો આનંદી સ્વભાવના હતા, પોતે સદા આનંદમાં રહેતા એવું નહીં, એના સંગમાં આવનારને આનંદથી ભરી દેતા હતા. અને એ તો કોમન બાબત છે. જે દુઃખી હોય એના સંગમાં તો તમે દુઃખી કરે, વ્યસની હોય એના સંગમાં તો તમે વ્યસની કરે. અને જે આનંદથી ભરેલો હોય, વર્ણે છે સબ જગ ડરે મેરે મન આનંદ કબ પાહુ કબ ભેટ હો પૂર્ણ પરમાનંદ. એ ભરેલા છે ભગવાન, એને મોતનો ડર નથી, તો બીજો તો શેનો ડર હોય? જે કાળમાં એના બંધનથી છૂટ્યા છે, એટલે કે છે કે એના સંગમાં આવેલાને એ આનંદથી ભરી દેતા હતા. અને એક સહજ છે, આ નજીકની નવીનતા છે. તમે હિમાલયની નજીક જાઓ તો ઠંડી હવા આપોઆપ આવવા લાગે. તમે આ ઉનાળાના કાળઝાળ તાપમાં બજારમાં નીકળો તો ગરમી ને બફારો આપોઆપ થવા માંડે. અગ્નિની નજીક જાઓ તો ગરમી આવે, હિમાલયની નજીક જાઓ તો ઠંડી આવે, પુષ્પની નજીક જાઓ તો સુગંધી આવે, બગીચાની નજીક જાઓ તો સુગંધી આવે. એમાં અમૂર્તાનંદ સ્વામી, દીપ્તાનંદ સ્વામીની નજીક જાય એના હૈયામાં દિવ્ય ક્રાંતિઓ સર્જાતી, એના અંતરમાં આદિ વ્યાધિ ઉપાધિના તાપ મટી જતા હતા. એનું એ આનંદથી ભરાઈ જતા. શું કામ? આ આનંદથી ભરેલા હતા. સહજાનંદના રંગે રંગાયેલા પુનિત પરમહંસ હતા. પોતાના સંગમાં આવેલાને પળમાં એ પાવન અને પવિત્ર કરી દેતા હતા. આપણને એમ થાય કે આ અમૂર્તાનંદ સ્વામી આવા મહાન સંત હતા, તો એનો જન્મ ક્યાં થયો હતો, કેવી રીતે એ પરમહંસ થયા? કોઈ પણ મહાન હોય તો એનો એક કોમન બાબત છે, એને પૂર્વની પણ કમાણી હોય. પૂર્વની કમાણી વિના આવી મહાનતા કોઈનામાં પ્રગટતી નથી. કારણ કે ગીતાજીમાં ભગવાનનું સ્પષ્ટ વિધાન છે કે બહુનામ જન્માંતે જ્ઞાનવાન માન પ્રપદ્યતે. બહુ જન્મની સાધના આરાધનાને અંતે પુરુષોત્તમનો ભેટો થાય. આ લોકનું તમારે કોઈ આજે અબજોપતિ હોય છે, જન્મે તો બધા હરખા જ હોય, પણ એક સીધો અબજોપતિના જન્મે તો અબજોપતિ થાય. શું કામ? એને પૂર્વ જન્મે સારા કર્મ કર્યા એટલે ભગવાન એને ઊંચો કુળ આપ્યું. તો પૈસાવાળા થવા માટે તે પૂર્વની કમાઈની જરૂર પડે છે. તો પુરુષોત્તમને ભેટવા તો પૂર્વની કેટલી કમાઈની જરૂર પડે? એટલે અને જ્યારે જ્યારે ભગવાનના અવતારોની ઉપર થાય ત્યારે અમુક જેવા પવિત્ર મુક્તાત્મા હોય ને એનો લાભ લેવા આવતા હોય છે. ભગવાન રામ આવ્યા એ વખતે પણ ઘણા દેવો ઋષિમુનિઓએ અવતાર ધારણ કર્યા હતા. ભગવાન કૃષ્ણ વખતે એવું કહેવાય છે કે ગોપીઓ એની પટાણી બધી વેદની રૂચાઓ હતી. બીજા બધા પણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન જે છે એ પણ આવ્યા હતા. અમુક મોટા દેવો ભીષ્મ પિતા અષ્ટવસુ પૈકીના હતા. આ 5 પાંડવો પણ કોઈ ઇન્દ્રનો અંશ હતા, કોઈ ધર્મરાજાનો અંશ હતા, કોઈ વાયુદેવનો એટલે હનુમાનજીના નાના ભાઈ ભીમસેન વગેરે હતા. આ બધા એમ પુરુષોત્તમ નારાયણ આવ્યા ત્યારે પણ ધામધામના વાસીઓને અહીં બોલાવ્યા હતા. અને મહારાજ તો શિવોનું આત્યંતિક કલ્યાણ કરવા આવ્યા હતા.
એટલે એ જે આટલી પૂર્વે સાધના આરાધના કરી હોય એ અહીંયા આવી સહજ છે. નિષ્કુળાનંદ સ્વામી કીધું કે અમે રે જળ ભરત જોગિયા, અમે તો જળ ભરત એટલે ઠીક સમજો કે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી હતા, પછી એ મૃગલુ થયા, ત્રીજા જન્મે જળ ભરત થયા, એ શ્વેતદ્વીપમાં રહેતા હતા અને એને આત્યંતિક કલ્યાણ કરવું તો ત્યાંથી અહીંયા આવ્યા. એ પોતે પોતાનો પરિચય આપે છે. પોતે પોતાનો પરિચય આપે એ કેટલો વેલિડ. અને નિષ્કુળાનંદ સ્વામી એટલે મહાબુદ્ધિશાળી, અતિ વિચક્ષણ. નિષ્કુળાનંદ સ્વામી તો ગુઢાર્થના 30 પદો લખ્યા છે ને, એ આજ મોટા મોટા પંડિતોને ન ઉપલે. અને 18 પુરાણનો નિચોડીને એ 30 ગુઢાર્થ પદમાં નીચવી નાખ્યા છે. આવા સમજૂત અને સાણા સંત હતા. તો મારે કહેવું છે કે એ રીતે ખુદ ધર્મરાજાનો અવતાર એટલે ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ હતા. એમના માતા ભક્તિ માતા એ પણ મૂર્તિમાન ભક્તિદેવી મૂર્તિનો અવતાર હતા. તો એવું કહેવાય છે કે દાદા ખાચર એ નરનો અવતાર એટલે કે જેમ અર્જુનજી હતા એ રીતે એના અવતારની ઉપમા અપાય છે. મૂળજી બ્રહ્મચારીને હનુમાનજી મહારાજ જેવા નિષ્કામી હતા એટલે એને પણ એની તુલ્ય ગણ્યા છે. તો એ જે 5 પાંડવો હતા એ પણ ભગવાન સ્વામિનારાયણ વખતે અમુક અનેકના ઉદ્ધાર કરવા માટે અને હવને સુખી કરવા માટે અવની ઉપર આવેલા. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયામાં લીલા કરતા ત્યારે પણ એ 5 પાંડવો પુરુષોત્તમ નારાયણના દર્શને આવેલા. વિજયાદશમી જેને આપણે સમી પૂજનનો દિવસ કહેવાય, ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં નારાયણ સરોવરના કિનારે સમી પૂજન કરવા ગયા ત્યારે 5 પાંડવો પ્રભુજીને દર્શને આવેલા, વંદન કરેલું, ભગવાનને કહેલું. તો એ પૈકીના આ એક મુક્તાત્માએ માંડવી બંદરમાં એટલે કચ્છ જિલ્લાનું માંડવી છે ત્યાં વિપ્રકુળમાં જન્મ લીધો હતો અને એનું નામ અનુપરામ હતું. પૂર્વનું ભક્તિ હતી. પૂર્વનું જેને સંસ્કાર હોય ને નાનપણથી ભક્તિ લાગે છે. પૂર્વના સંસ્કારીને સંત વહાલા લાગે છે. વિશ્વમાં વ્યક્તિઓ તો હજારો ને લાખો છે પણ બધાને પરમાત્મા એવા વહાલા લાગતા નથી. પૂર્વના સંસ્કાર હોય તો વહાલા લાગે. આ માંડવીમાં એમનો જન્મ થયો, એનું નામ રાખ્યું હતું આનંદરામ. અને એમના મિત્ર હતા એ ત્યાં માંડવીમાં રહેતા, જે દીપ્તાનંદ સ્વામી થયા તે દિવ્ય ક્રાંતિથી ભરેલા હતા. એનું પૂર્વાશ્રમનું નામ તો કોઈ ગ્રંથોમાં ઉપલબ્ધ નથી થયું, પણ આ 2 મિત્રો નાનપણના હતા. એક બ્રાહ્મણ કુળમાં હતા, એક વણિક કુળમાં જન્મ હતા, પણ નાનપણથી બાળ ગોઠેડા હતા. અને નાનપણથી પૂર્વના સંસ્કાર હતા ને એટલે ભગવાનને પામવાની લગ્ન. આ વિશ્વમાં જેને પરમાત્માને પામવાની લગ્ન લાગે એના જેવો કોઈ બળભાગી જીવ નથી. એને જેના દિલમાં એવું થતું કે મારે ભગવાન પામવું છે, ભગવાનને ભેટવા છે, આવે જેના હૃદયમાં વિચાર આવે ને એને સમજવાનું કે થોડા જન્મના પુણ્યવાળાને એવા વિચારો આવતા નથી. મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે 1000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે માણસ બને છે. મનુષ્યનો જન્મ એટલે 1000 જન્મના પુણ્યને અંતે મળે છે. 10,000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે એને સારો યોગ મળે છે. સારો મંદિરનો યોગ હોય, સારા પવિત્ર તીર્થક્ષેત્રનો યોગ હોય, સારા કોઈ સંતનું સાનિધ્ય હોય. પણ જેના લાખ જન્મના પુણ્ય ઉદય થાય એને એ યોગનો લાભ લેવાનો અને એ યોગને એવા સાચા સંતમાં સ્નેહ કરી અને ભગવાનને પામવાની લગ્ન લાગે છે. જે મહાન થયા એના જીવનમાં બીજું તો હોય કે ન હોય પણ આ એક તો કોમન છે, ભગવાનને પામવું છે. કોઈ પણ ભોગે ભગવાનને પામવું છે. એ મોટીબા લાડુબા મુક્ત શું કામ હતા? અને આધારાનંદ સ્વામી તો મુક્તનું લક્ષણ જ એવું લખ્યું છે. સ્વામી કે મોક્ષ કો અર્થ એક અર્થ ન ઓરા, એસા જન નિક્ષે થોરા, એસા જન જગત મેં જેહી અનાદિ મુક્ત સમજના તે. જેને પોતાનું આત્મકલ્યાણનો ઉદ્ધાર જાગે, કારણ કે પોતાના આત્મ માને ત્યારે આત્મકલ્યાણનો લગ્ન લાગે. દેહરૂપને કોઈ દી આત્મકલ્યાણની વાત જ ન આવે, કારણ કે એને દેહ કલ્યાણની વાત આવે અને દેહ માટે દેશ વિદેશમાં ફરે, ધંધા કરે, બિઝનેસ વિકસાવે, આ કરે. ખબર છે બધાને કે એક દિવસ બધું મૂકીને મરી જવાનું છે, તો આજીવન એની માટે જ જીવે છે. કેમ છે? એને પૂર્વના પુણ્ય ઘટે છે. એટલે સાચું પામવાની ત્યારે મૂકીને વયું જવાનું છે
અને એના ફળ રૂપે તો પછી પાછા લક્ષ 84માં અને ગર્ભવાસમાં અને યમપુરીમાં દુઃખ ભોગવવાના છે. છતાં માણસ પાપથી પાછો વળી શકતો નથી અને ધર્મના માર્ગે ચાલી શકતો નથી. એટલે જેને આવી લગ્ની હોય નાનપણથી, ગુણાતીતાનંદ સ્વામી નાનપણથી મારે તો ભગવાન પામવા જવું છે, ભગવાન ભજવા છે. પ્રહલાદજી નાનપણથી મારે તો ભગવાન પામવા છે, મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ, દેહ ગેહ દારા દામથી અતિ થાવું ઉદાસ. આ મુક્તનું લક્ષણ છે. નકર મોટા ભાગ નાનપણથી એમ જ કે સાધુ થાવ તો 2 ખંભા ઉલાડે અને કે પણ તો હજી હું પણવાથી હું પરિસ્થિતિ સર્જાઈ કાંઈ ખબર ન હોય. પૂર્વના વિષય ભોગના સંસ્કાર છે, પૂર્વના ભગવાનને પામવાના સંસ્કાર છે. અને યાદ રાખજો, અત્યારે આજ કરો ને એ કાલ પૂર્વ ના થઈ જાય. સાચો ઠેરાવ કરીને મંડી પડો તો આજનું કાલ પૂર સારું થઈ જાય. એટલે આપણને એમ થાય મારે તો પૂર્વના નથી તો નવા કરો, પાડો. કરેલા કંઈ આપણા કરેલું જ આપણને મળવાનું છે. આપણે ભગવાન માટે જાણવા માટે માણવા માટે મહેનત કરીશું અને ભગવાનનું જ્ઞાન થયું છે એ યુગો સુધી નહીં જાય, યુગો સુધી સાથ આપશે. અને બીજું તો કર્યું છે તો એ રહેશે નહીં. અને જેને પૂર્વના સંસ્કાર હોય એ તમે ક્યારેક ભગવાન કે ભગવાનના સંતના ઉપયોગમાં આવ્યો એ યુગો સુધી સાથ આપે છે. એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં સભા ભરીને બેઠા હતા અને વિસનગરના 2 ભાઈઓ હતા, ઝુમખરામ અને મુગટરામ. એ 2 આવેલા. એમાં મહારાજે સભામાં 12 બારણાના હિંડોળે મહારાજ 1200 રૂપિયા ઝૂલ્યા અને જેટલા ભક્તો હતા એટલા રૂપિયા ધારણ કરીને રંગે રીમાન આ પ્રસંગને અનુરૂપ એ આવ્યા ને સભા કરીને એમાં ઝુમખરામ ઝોલે ચડ્યા. એટલે ભગવાને ફટાક લઈને વાહણા પોટી મારીને ઝબકીને જાગી. એ કે મહારાજ તમે મને મારી શું મહારાજ? અને જ્યાં પોટી મારી ભગવાનને ત્યાં અંદર બહાર ભગવાનની મૂર્તિ દેખાતી ચાલુ. અલૌકિક અનુભૂતિ. મોટા મારે તો એ તારે. અને ગુણાતીતાનંદ સ્વામી કે બીજા તો મશરૂના ગાડલામાં હુવારે અને હારું હારું ખવડાવે તો નરકમાં નાખે અને સાધુ વઢે તો ધકેલીને ધામ ભેગા કરે. આ સમજવા જેવો પોઈન્ટ છે. આ મહારાજ કે સાંભળો ઝુમખરામ, પ્રહલાદને એના પિતા દુઃખ દેતા હતા અને મારવા મૂકતા ત્યારે તમે હરણાકૃષ્ણ સૈનિક હતા. પણ પ્રહલાદ બાળક હતો, એના બાપા તો એને ક્રૂર રીતે મારવાની ઓલું કરતા હતા, પણ તમે હંમેશા પ્રહલાદને વાગે નહીં એ રીતે કરતા હતા, પ્રહલાદનો પક્ષ રાખતા હતા દિલથી. અને બને એટલો બાળક પ્રહલાદ દુઃખી ન થાય એવો એ તમારા દિલની ભાવના રહેતી. એ તમે પ્રહલાદનો પક્ષ રાખ્યો, નકર સામે ત્રિલોકીનું રાજ હતું અને હિરણ્યકશ્યપ જો પકડાઈ જાય તો તમારું માથું જ ઉડાડ નાખે એવું હતું. છતાં તમારા દિલમાં જે એક ભક્ત પ્રત્યેનો સદભાવ હતો એ પુણ્યને કારણે આજે તમારને મારો યોગ થયો. પછી તો એમના વધતો ગયો થતા મહારાજ ખોટી હું કામ મારી? મહારાજ કે આજ તમારી ખોટી મારી થોડાક જે બીજા તમારા કુસંગના યોગ કરીને પાપ પાચાર થયું હોય આજે પાપ ભગાડ નાખે એટલે તમને મારી મૂર્તિ દેખાવા માંડી. તમે વિચાર કરો, ઠેઠ એ જન્મના ત્યારના ભક્તિ કરતા 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 આજે અહીંયા આવ્યા ત્યારે આ પુરુષોત્તમનો ભેટો થયો. ભગવાનની કૃપા કરીને એને પૂર્વનું જ્ઞાન આપ્યું, એના પાપ કાપ્યા અને ભગવાને પાછું એને પોતાની મૂર્તિ પણ આપી અને એને જે ઈચ્છા હતી એ મહારાજે પૂરી પણ કરાવી. એટલે મારે કહેવાનું છે કે આ પૂર્વના સંસ્કાર હોય એને આ રીતે પ્રગટ ભગવાન કે પ્રગટ મોટા સંતો મળે તો તરત ઓળખાય છે અને એને પામમાં તત્પર પણ બને છે. આ બહુ ભગવાનની કરુણા છે. આ બંને નાનપણથી ભગવત પરાયણ રહેતા હતા. કોઈ સાધુ સંત મળે તો તરત એને એમાં હેત થઈ જતું હતું કે આવા ભગવાન આવા સંતો મળે જ ક્યાંથી. આ રીતે ભણી ગણીને હોશિયાર થયા. પછી એમને તમામ વિદ્યાનો સાર કાઢ્યો. તો કે આ મનુષ્ય દેહ કરીને કોઈ સાચા સંતને સેવીને ભગવાનને પામી જવું આટલું જ કરીને કરવાનું છે. સમજો, જે કોઈ ભગવાનને પામ્યા છે એને પોતાને ભણતરનો સહાર કાઢ્યો છે. આપણે બધા ભણતા તો હોય છે પણ જે બદ્ધ હોય એ કાઢે. ભણ્યા પછી સારી જોબ મળે કે આ ભારત છોડીને અમેરિકા જેવા દેશમાં જાય રૂપિયા કમાવી, એ ભણતરનો સાર પૈસા કાઢે છે. અને જે
મુક્ત છે, જે બુદ્ધિમાન છે, કુશાગ્ર બુદ્ધિ છે, એ ભણતરનો સાર ભગવાનનો અનુભવ થાય એ કાઢે છે. ઓલા એ પૈસાનો યોગ ગોતે છે, એમાં એ પરમાત્માને પામેલા સંતનો યોગ ગોતે છે. એટલે બદ્ધ અને મુક્તની વિચાર ભેદ છે. બહુ મહત્વનો છે વિચાર. એક સારો વિચાર આવે, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનમાં સુખ છે, સત્સંગમાં સુખ છે અને સદવિચારમાં સુખ છે. એમાં સૌથી મહત્વનો છે સારો વિચાર. અને વિચાર આવે છે કે કોઈ સંત મળે અને એના દ્વારા આપણને ખબર પડી જાય કે આ ભગવાન સુધી પહોંચેલા છે, ભગવાનને પહોંચી જાય તો બેડો પાર થાય. માટે આપણે આપણા ભણતરનું ફળ શું વિચારીએ છીએ, આપણા જીવનનું ફળ શું વિચારીએ છીએ, એ બહુ મહત્વનું છે. કારણ કે આજના વિચાર એ જ કાલનું આપણું ભવિષ્ય બનવાનું છે. જો વિચાર બદલશે તો ભવિષ્ય બદલશે. મોટીબા લાડુબા ભજન કરતા હતા તો એના પિતા કહે છે, બેટા મોટા થઈ અને ભજન કરે. નાનપણમાં જ અત્યારે તમારી 15-16 વર્ષની ઉંમર છે, કાલે સાસરે જવાનું થાય, માટે ભરત ભરો, સંસારમાં જોડાવાનું બધું કરો. ત્યાં મોટીબા તરત બોલ્યા કે નહીં, આ દેહ નો નિર્ધાર, ક્યારે થઈ જાય એનો નાશ. આ દેહનો ક્યારે નાશ થઈ જાય આનો કોઈ નિર્ધાર નથી. માટે એવી વાત નવ કહેવી નથી, મૂર્તિ મૂકવા જેવી. આ મૂર્તિ મૂકવા જેવી નથી અને આ દેહનો કોઈ વિશ્વાસ નથી, ક્યારે થઈ જાય નાશ. માટે સાંભળો કે શું વૃદ્ધપણને વાયદે રહેવું નથી ગમતું અમને એવું. ગઢપણમાં ગોવિંદ ગાશું એ અમને ફાવતું જ નથી. આ જો આ દરેક મોટાનો અનુભવ છે, એને ગઢપણમાં ગોવિંદ ગાવાનું ફાવતું નથી. અને આપણને એમ થાય મોટા થશું ત્યારે ભગવાન ભજશું. આમ નાના જીવ ને મોટા જીવને આ પ્રશ્ન આ છે. માણસે અહીંયા તો સૌને ખબર છે કે ધાર્યું હોય કાંઈ થઈ જાય કાંઈ. આપણા જીવનમાં એક બધાનો અનુભવ હોય, ધાર્યું તું કાંઈ નીકળ્યું કાંઈ. એક 3 ભાઈઓ હતા, એકવાર અમે સુરત ગયા ત્યારે મળવા આવ્યા. મને કહે સ્વામી મારા બાપા છેતરાઈ ગયા. મેં કીધું શું થયું? કે મારા બાપા જ્યોતિષને વારે વારે જોવરાતા, જ્યોતિષ શાસ્ત્ર બહુ માનતા, જ્યોતિષ એવું કહેતા કે બાપા 74 વર્ષ જીવશે. એટલે અમે તો યુવાન થયા, અમે અત્યારે બાપાના 55-60 વર્ષ અમે કહેતા હતા કે બાપા હવે તમે મંદિરમાં જાઓ, સત્સંગ કરો, તમારું જીવન સુધારો. કાલે અચાનક એ હું મારા પ્લાનમાં જ છું, મારા પ્લાનમાં જ છું. હવે એને 63 વર્ષની ઉંમરે નવો ધંધો ચાલુ કર્યો. મેં કીધું બાપા અમે બુક કમાવી છે, આ જીવને જન્મો જન્મ ધંધો ગધા મજૂરી કરી છે ને, એટલે ગધા મજૂરી છોડી જ શકે નહીં. કે જ્યારે ઠીક છે એમનું કર્તવ્ય નિભાવવું, પણ હવે તમને કર્તવ્યથી મુક્ત કરે છે, તમને તમારા પરિવારજનો પ્રેમથી ઈશ્વરના દરબારમાં આરાધના કરવાની છૂટ આપે છે. પછી નાનપણથી એ કર્યું જ ન હોય ને. એટલે જેને નાનપણથી જેને ગોલમાં હોય કે મારે કલ્યાણ કરવું છે, સત્સંગ કરવો છે, એ જ આ મોટા થાય ને ત્યારે કરી શકે. બાકી લગભગ મોટા છે ને તમે જોઈજો આખી જિંદગી જેને નાનપણથી નકરું મોબાઈલમાં બીજું ત્રીજું જોયું ને, મોટા થાય ને ત્યારે મોબાઈલમાં નકરું કચરું જોતા હોય, ટીવીમાં નકરું કચરું જોતા હોય, ને પછી એના જ વિચારો આવે. અને એ જગતના જેટલા વધારે વિચારો આવે એટલા આખી તમને ડિપ્રેશન ને ઊંઘને બગાડે છે. ઓકે સ્વામી અચાનક જે નવો બિઝનેસ કરતા હતા ને ઓલું કરતા હતા, ત્યાં અચાનક 64 વર્ષની ઉંમર થઈને એટેક આવીને બાપા ગુજરી ગયા. ઓકે વૈયા ગયાનો કોઈ પ્રશ્ન નથી કે કેટલાય અમે પછી પાઠને અનુષ્ઠાન કરાવ્યા ને ત્યારે સ્વામી અહીંથી અમને નડતા બની ત્યાં ભરીને આસક્તિ રહી ને વાસના પ્રેત થયા કે મારા બાપા છેતરાઈ ગયા. શું કામ? કે કરોડો બ્રહ્માંડના કિંડ, આવા ભગવાન, આવા સંતો મળ્યા છતાં એને ન માન્યું અને જ્યોતિષનું માન્યું કે 74 વર્ષ 64 વર્ષે વૈયા ગયા. મારે તે કેવું છે કે જે ઘટના ઘટી ગઈ. આપણે એમાંથી શીખવાનું હું? આપણે તો નથી છેતરાતા ને. આપણે તો મહારાજે કીધું કે મારો વિશ્વાસ રાખશો તો તમને હાથ દુખાવવાના છે ને તો હું કાપી નાખીશ, મહાસુક્તિ ભરી દઈશ. મારો વિશ્વાસ રાખશો તો. અને મહારાજે કીધું કે જેમ ભગવાન રામચંદ્ર ભગવાનને રામાયણમાં પણ કહ્યું છે કે જેમ બાળકની રક્ષા એના માતા પિતા કરે છે, પાપણની રક્ષા, આંખની રક્ષા પાપણ કરે છે, ડોકની રક્ષા હાથ કરે, જે મારો વિશ્વાસ રાખે એની હું રક્ષા કરું છું.
અને મહારાજ કે એક તો વિચારવાન છે અને એક વિશ્વાસી છે. એ બેમાં વાલો ભગવાનને કોણ લાગે? તો ભગવાન કે જે મારો વિશ્વાસી છે એ વાલો લાગે. વાતની વાતમાં ન કરી, શંકા કુશંકા કર જ કરે, કરવાનું કરે નહીં અને ન કરવાના વિચારો કર્યા જ કરે. અને વિશ્વાસીની ભગવાન રક્ષા કરે છે. એટલે આ બહુ મહત્વનું છે કે ભગવાનનો વિશ્વાસ આપણે, અને ભગવાનનો કે મોટાનો નહીં રાખ્યો તો ગમે એનો રાખવાના છે. જો ઓલા ભગવાનને સાધુનો ન રાખ્યો, જ્યોતિષનો વિશ્વાસ રાખ્યો, જ્યોતિષ એનું કહેતા હતા કુંડલી નાન, કઈ મેળ ખાધો નહીં. પછી દીકરાને એવું કે વાહીથી વેદના સાથે કહેવું પડે કે અમારા બાપા છેતરાઈ ગયા. બાપ એ તો આ ઈશ્વર નિયંત્રિત આખો સમાજ છે, એમાં આપણે ક્યાંય ભૂલા નથી પડતા ને. બસ આપણે ભગવાનને સર્વ કરતા બોલીએ તો છીએ, માનીએ છીએ કે નથી માનતા. આપણે જ્યાં જેટલું બીજે વિશ્વાસ મૂકીએ છીએ એટલું પરમાત્માના કર્તૃત્વનો અસ્વીકાર છે આપણે હૃદયમાં. આ સમજવા જેવું છે. આ બેને, આનંદરામને અને એના મિત્ર બેને એ છે કે આપણે ભગવાન પામવા છે. અને ભગવાન પામવાનું હોય તો એને એમ થાય કે મોટા મોટા તીર્થોમાં ભગવાનો છે, ચાલો જોઈએ. પછી એ તો તીર્થયાત્રાએ નીકળ્યા, કચ્છ ભુજ ને બધે વરતા ફરતા દ્વારકા આવ્યા. તો દ્વારકામાં અનેક સંતો મહંતો, મોટું તીર્થ, બધા સાધુ સંતો આવતા હોય, પરસ્પર વાત કરતા કે આજે આ ગુજરાતની ભૂમિ ઉપર તો સ્વામિનારાયણ ભગવાન આજે માનો ન માનો હજારો લોકો એના ફોલોઅર્સ થાય, હજારો લોકો એની પાસે જાય, એના દર્શન માત્રથી સમાધિ થાય, દિવ્ય ધામોના દર્શન થાય. સ્વામિનારાયણનું નામ લીધું ત્યાં એને પરમ શાંતિની અનુભૂતિ થઈ. તો એને ભગવાન જોતા હતા ને, એટલે ભગવાનનું નામ લીધું ને તો ભગવાનને અનુભૂતિ આપી. જોતા જ ન હોય તો હું અનુભૂતિ આપે? સમજવા જેવો પોઈન્ટ છે કે ઓલા દ્વેષ ભાવથી લેશે, નામ તો લેશે તો એને અનુભૂતિ નથી થતી, અને પ્રેમ ભાવથી લે તો અનુભૂતિ થાય છે. કંસને શિશુપાલે કૃષ્ણને કહેતા હતા પણ એને શાંતિની અનુભૂતિ નથી થતી, ઉદ્વેગ થતો હતો, કેમ? દ્વેષ હતો. અને એ જ ગોપીઓ કૃષ્ણ કૃષ્ણ કરે ત્યાં શાંતિ, હૈયું ટાટું ટાટું થઈ જાય. આજે પણ એવા કોઈ કૃષ્ણ પ્રેમી હોય તો કૃષ્ણનું નામ લે ત્યાં આંખમાંથી આંસુની ધાર, એની પવિત્રતા બતાવે છે અને ઓલાની મલિનતા બતાવે છે. એટલે આજે પણ જે મલિન હૃદયના હોય એને ભગવાન સ્વામિનારાયણનું નામ લે તો એનો ઉદ્વેગ થાય કે આ ભગવાન સ્વામિનારાયણ હું, એ તો ભગવાન હતા ને તમે ભગવાન કરી દીધા. બાપા એક એકના અનુભવ છે, કોઈ કરી નથી દેતા અને કોઈના કર્યા કોઈ થાય પણ નહીં, અને કોઈને એમ માથું ઝુકાવા નવરા પણ નથી હોતા. આ તો બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, રેખાલગ્ન શતાનંદ સ્વામી, એવા એ ભગવાનને શરણે થયા. એ જ બતાવે છે એ બધા સાક્ષાત્કારી હતા તો ભગવાનને શરણે ગયા. માટે અને શાંતિ પથરાણી એટલે એને એમ થઈ ગયું કે આ ચોક્કસ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. પછી સીધા જ ઘરે નહીં જતા, કુટુંબ પરિવારનો ત્યાગ કરી અને ફરતા ફરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા, જ્યાં ભગવાન હોય ત્યાં જવું છે. યાત્રા કરતા 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 આ બધા જલ્દી કેમ અમને ભગવાનનો યોગ થાય, જલ્દી કેમ યોગ થાય. એટલે પછી ત્યાંથી દ્વારકાથી સોમનાથના દર્શન કરી ફરતા ફરતા જુનાગઢ આવ્યા. ત્યાં સાંભળ્યું કે બાજુમાં કાલવાણીમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. એટલે 1862 ભાદરવા સુદ એકાદશી, જેને આપણે પરિવર્તની એકાદશી કહીએ છીએ. પોઢી દેવપોઢી એટલે 18 સુદ એકાદશી, આ ભગવાન પડવું પડે. પરિવર્તની એક પવિત્ર એકાદશીના દિવસે કાલવાણી મુકામે આ બંને મુક્તોને પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. અને જેવા દર્શન થયા તેમને એ સ્વામિનારાયણનું દિલથી પોકારતા હતા ને, એટલે ઘણી વાર મહારાજની મૂર્તિજી દર્શન ન થયા તો દર્શન થવા માંડ્યા. એ મૂર્તિ એકાગ્ર ચિત્તે ધારી, હા ઓલા સ્વામિનારાયણનું નામ લેતા શાંતિ પથરાણીથી કંઈક અલૌકિક અનુભૂતિ, એ આ સ્વરૂપ છે. અને એ અહોભાવથી જ્યાં દર્શન કર્યા ત્યાં સમાધિ થઈ. અને સમાધિમાં અલૌકિક સુખનો અનુભવ થયો. મોટા મોટા દેવો ઈશ્વરો જેને વંદના કરતા હોય આવું એને અનુભૂતિ થઈ. પછી કરુણામૂર્તિ ભગવાન સ્વામિનારાયણને જાગૃત કર્યા. જાગૃત થયા તરત જ ભગવાને એ બંને પોતાનું જીવન ભગવાનને અર્પણ કર્યું. આ ભગવાન સમજાય, ટૂંકમાં જેને જે સમજાણ એની માટે જીવા એ જ સમજાયનો માપ છે. પૈસા જેને સમજાણે છે પૈસા માટે જીવે છે. પરિવારનું કંઈક વિશેષતા સમજાણી હોય એ પરિવાર માટે જીવે છે. અને પુરુષોત્તમ નારાયણ સમજાણા એ
પુરુષોત્તમને જીવન સમર્પિત કરે છે, એની માટે જીવે છે. જેને દેશ વિશે કંઈક સમજાણું તે દેશને જીવન સમર્પણ કરે. આ જેને છે. અને સમર્પણનો અર્થ જ થાય એમાં શંકા ન હોય. કોકને માતા પિતા વિશેનો મહિમા હોય તો માતા પિતાને અર્પણ કરે. જો શ્રવણ હતા, વિશ્વ પ્રસિદ્ધ વાત છે, એના માતા પિતા કેવા હતા? સુરદાસ, અંધ હતા, બરાબર. તો એની માતા પિતાએ ભાવનાઓ વ્યક્ત કરી કે ભાઈ અમારે યાત્રા કરવા જાવ. આજે પણ સમજવા જેવો પણ છે. ઘણાના માતા પિતા કઈ સુરદાસ નથી હોતા તો એ બાળકો કે હવે તમારે શું ગઢાગઢપણે કામ છે એમ કહીને માતાને ઇગ્નોર કરતા હોય છે માતા પિતાને. આ અંધ માતા પિતા હતા તો ખભે કાવડ લઈ અને એની યાત્રા કરવા નીકળે. કોઈ દી એ ન કર્યું તમે તો અંધ છો, તમારે શું છે, તમારી ઈચ્છા છે. ભલે માતા પિતા ન જોતા, ભગવાન તો એને જોશે ને. શંકા નથી, નકર શંકા થાય એવું જ છે ને. પણ એને માતા પિતાની ભક્તિ છે. અને ભક્તિ હોય ત્યાં શંકા ન હોય, ત્યાં શ્રદ્ધા હોય. અને ભક્તિ પ્રગટી એટલે શંકા સમાપ્ત થઈ, શ્રદ્ધા થઈ. અને શ્રદ્ધાથી એ ભગવાનને જીવન બંને સમર્પિત કર્યું. પછી એ પુરુષોત્તમ નારાયણના પ્રગટ દર્શન, મોટા મોટા નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા પરમહંસોનું સાનિધ્ય વિચરણ કરતા કરતા મહારાજ તો એ વખતે સમાધિ પર હાલતું હતું. ચપટી વગાડતા મજારવાની સમાધિ થાય, રોજ નિત નવા અનુભવ થાય. એનું હૈયું કેટલું નાચી ઉઠતું છે, મન બરલ્યો કેટલો નાચી ઉઠતો હશે. ફરતા ફરતા સંવત 1863 ગઢપુર આવ્યા. ત્યાં મહારાજે દીપોત્સવ કર્યો, અન્નકૂટ ઉત્સવ કર્યો. અને એ 1863ની પવિત્ર પ્રબોધિની એકાદશી, તો પરિવર્તનની એકાદશી એ ભગવાનને ભેટ્યા હતા. અને પ્રબોધિની એકાદશી એ મહારાજે ગઢપુરમાં આ બંનેને દીક્ષા આપી. જેનું જીવન અનુપ હતું, જેને હૃદયમાં બીજું કોઈ વિકાર કે વિચાર નહોતા, એવા આ અનુપનું નામ ભગવાન સ્વામિનારાયણે અમૂર્તાનંદ સ્વામી પાડ્યું. એટલે કે જેનામાં કામ, ક્રોધ, લોભાદી કોઈ વિકાર નહોતા. અને જેને પ્રથમ દર્શને જ ભગવાનની દિવ્યતા પકડાઈ ગઈ હતી, સત્સંગની દિવ્યતા, ભવ્યતા પકડાઈ ગઈ હતી, એનું નામ રાખ્યું દીપ્તાનંદ સ્વામી. એટલે લખ્યું ને કે અમૂર્તાનંદ આનંદી સંત અને દીપ્તાનંદ સુખરૂપ અત્યંત, ભવને સુખરૂપ થયા. કૃષ્ણાનંદ સ્વામી પણ હરિચરિત્રામૃતમાં કહે છે કે અમૂર્તાનંદ અતિ અનુપ ભજે શ્યામ મનોહર રૂપ, અતિ અનુપમ સંત થયા. આ રીતે ભગવાનની સાથે રહેતા હતા. અને ભગવાનની સત્સંગની આ બંને સંતોએ ખૂબ સેવાઓ કરેલી, ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેતા હતા. પૂર્વના મુક્તાત્મા હોવાથી થોડું અધૂરું પૂરું કરવા જ આવ્યા હતા. એટલે જેવા ભગવાનના દર્શન થયા એ ભેગી જે બેને પૂર્ણતા અનુભવવાની. એકવાર એવું કહેવાય છે કે આ દીપ્તાનંદ સ્વામી વગેરે જતા હતા સત્સંગ વિચરણ માટે. તો કોઈ ગામમાં ગયા તો સ્વામિનારાયણ બોલ્યા હતા, આખા ચોરામાં પ્રકાશ પથરાણો. બીજાને પણ અનુભૂતિ દિવ્ય થઈ. આ એની પોતાની પ્રભાનો પ્રતાપ છે. જેમ ચૈતન્ય મહાપ્રભુ નીકળતા હતા તો એવું એમના જીવનમાં નોંધાણું છે કે ભાઈ પંખીઓ હોય તો એ પણ કલ્લવ કરતા મટીને કૃષ્ણ કૃષ્ણ કરવા માંડતા હતા. આ સંતો એવા હતા. ગયા સ્વામિનારાયણ બોલ્યા કે હવે આખા ચોરામાં એ આખા વિસ્તારમાં સ્વામિનારાયણ નામની પ્રભા પથરાણી. અને કેટલાને તો સમાધિ થઈ ગઈ, દિવ્ય અનુભૂતિ થઈ. આ રીતે આમના દ્વારા ઘણા સત્સંગી પણ થયેલા, અનેક ચૈતન્ય મંદિરો તૈયાર કરેલા, મહારાજ સાથે મોટા મોટા ઉત્સવોમાં પણ તનતોડ મનમોડ સેવા કરતા હતા. આ ફરતા ફરતા આ બંને સંતોને નિત્યાનંદ સ્વામી પાસે રહીને મહારાજે ભણાવ્યા હતા. ભણી ગણીને ખૂબ હોશિયાર થયા હતા. પછી જ્યારે એકવાર ગઢપુરમાં સભા ભરીને મહારાજ બેઠા હતા. એવું કહેવાય છે કે તે દિવસે સંવત 1877 ચૈત્રવદ 12નો દિવસ હતો. 77માં ચૈત્રવદ 12, એટલે કે મહારાજ 1877માં લોયા વગેરે વિચરણ કરી, પંચાળા વગેરે વિચરણ કરી અને પાછા ગઢપુર પધાર્યા હતા. એટલે વચનામૃત તો પૂરા થઈ ગયા. અને ત્યાં સભા કરી હતી ત્યારે મહારાજ કે બધા પ્રશ્ન પૂછો. પ્રથમ બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, તેનો શ્રી ઉત્તર આપ્યો. પછી અમૂર્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. આ વસ્તુ એ એમની હારે રહેલા માધવાનંદ સ્વામી, જેને પાછળથી મહારાજે દાસ પંક્તિમાં લીધા હતા, એટલે માધવદાસ સ્વામી બન્યા હતા.
જે 1861માં કાળિયાણીમાં આ માધવાનંદ સ્વામી મહારાજને સમર્પણ થયા હતા. એટલે એ પોતે લખે છે કે મેં 26 વર્ષ સુધી પુરુષોત્તમ નારાયણના દર્શન કરેલા. એ માધવાનંદ સ્વામી આમની હારે જ રહેનારા સાધુ હતા. એટલે એ હરિકૃષ્ણ લીલામૃત સાગરના 91માં તરંગમાં લે છે કે બોલ્યા, અમૂર્ત મુનિ મહાધીર સ્વામી સાંભળો ગુણ ગંભીર. કેવા સ્વામી છે? મહાધીર. અમૃતાનંદ સ્વામી કોઈ સામાન્ય સાધુ નથી, મહાધીર છે. જાગ્રત અને સપન જે વળી સુષુપ્તિ પણ તે, એ પણ ત્રણેય અવસ્થામાંય હરિ વિના ઘાટ ન થાય. એ કહો પુરુષોત્તમ નાથ અમે સાંભળી થાય સનાથ. જાગ્રત, સપન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં તમારી સિવાય બીજો ઘાટ જ ન થાય, એક ઘાટ રહે તમારો, એવું કંઈક કરી દો. જો આને આ લગ્ની છે, અખંડ વૃત્તિ રાખવાની તાણ છે, અખંડ વૃત્તિનો વિચાર છે. ભગવાન વિના બીજો કોઈ ઘાટ ન થાય એવું કરવું છે. અને હરિ વિના દૂજો ઘાટ જો હોય, મુક્તપણ મેં ભંગ થાત સોય. ભગવાન વિના બીજો ઘાટ થાય એ જ મુક્તપણાનો ભંગ છે. અને ભગવાનનો જે ઘાટ રહે મુક્ત સમજના સોય, એ જ મુક્તપણું છે. કેવો પ્રશ્ન કેવો આપણને આવું વિચારી આવે છે કે મારે એવું કરવું છે કે ભગવાન વિના બીજો ઘાટ ન થાય. પ્રીતે બોલ્યા પ્રાણ આધાર, સંતો સાંભળો વાત છે સાર. આ બધી વાત સારનો સાર આ છે, રહસ્યનું રહસ્ય આ છે. શું? તો ભગવાન વિના બીજો ઘાટ ન થાય. સારમાં સાર હરિની મૂર્તિ જે તેમાં રાખી, જેને ચિત વ્રતે જે બીજે નવ રાખી. એક રતે જે એ હર સંત જાણજો મહામતીજી. જેને ભગવાન વિને બીજે રતિ પ્રીતિ ન રાખી એ મહામતી. પછી એ પ્રહલાદજી હોય, દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય તો એ મહામતી છે. પર્વતભાઈને પૂછ્યું તું તમારી કેટલી ઉંમર થઈ? તા કે લોકો દેહના 60 વર્ષ કે 60 વર્ષમાં કર્યું કે ભગવાન અને ભગવાનના પરમહંસો સિવાય બીજું કાંઈ જો મેં ભાળ્યું હોય તો મને બ્રહ્માંડ ભાંગ્યાનું 500 પરમહંસોના શોખ. એટલે 3-4 દીકરા હતા તોય ભલે ગયા. પણ આ મહામતી છે. મહામતી તે સંત ખરા, મૂકે નહીં મહારાજની મૂર્તિ. અખંડ રાખે ઉર વિશે, જાણી કમાણી મોટી અતિ. મોટી કમાણી છે. મૂર્તિને અંતરમાં રાખવી એ બહુ મોટી કમાણી છે. આ અંતરમાં રોમ રોમમાં મારો નાથ રમતો રહે છે, આ બહુ મોટી કમાણી છે. અને એકવાર એવો ઠરાવ થઈ જાય કે સૂરજ ફરે, ચાંદો ફરે, ફરે નવલખ તારા, પણ હું અક્ષર બ્રહ્મને મારમાં પ્રગટ પર બ્રહ્મ આ ન ફરે, એ પુરુષોત્તમને પ્યારા. આ ઠરાવ થવો પડે. ચરાડવાના વિભાજી હતા એ અવધાતાનંદ સ્વામીના યોગ્ય કરીને પોતાને બ્રહ્મરૂપ માનવા માંડ્યા. તો પૃથ્વી પર પગ નો અડે, સંકલ્પ કરતા આકાશે ઉડવા માંડે. જેને ચરાડવાનું મોટું મંદિર પ્રસાદાનંદ સ્વામીને સંગે લઈને બનાવરાવ્યું. અને જ્યારે આ બ્રહ્મકુમારી પ્રગટે તો એટલી તાકાત હતી કે મૂર્તિરૂપ થયો હોય, મૂર્તિધારી થયો હોય. એ કેવો થાય? મહારાજ કે સાંભળો આ બધી સાર છે. શું છે? એવી રીતે ઘાટ ન થાય એમ વિચારો જો મનવાય. હવે મહારાજ એક્ઝામ્પલ આપે કે તમે આવો મારે ભગવાન વિના બીજો ઘાટ ન થાય એવું કરવું છે તો એ જેને મહિમા હોય એને વિચારો તદાકાર રહે. એટલે મહારાજ કહે છે સમજો કે આ જે કોઈ સૂર્ય છે, ચંદ્ર છે, બીજા દેવો છે, એ તે જે પુરુષોત્તમની આજ્ઞાથી ઉદય અસ્તને પામે છે, પોતપોતાની રીતે બધા કાર્ય કરે છે. એ બધા જ શરીરમાં પણ આપણા પંચ પ્રાણ છે, નાગ, દેવદત્ત, કૂર્મ, ધનંજય, કુકુળ, આ બધા જ પુરુષોત્તમની આજ્ઞામાં પ્રેમથી રહે છે. આ અને હવ ભગવાનને અંતર્યામી જાણે છે. અંતર્યામીને સત્ય રે જાણી, વચનમાં વર્તે છે સર્વે પ્રાણી. એમ અંતર્યામીને જાણે અને વર્તે વચન પ્રમાણે. જે ભગવાનને અંતર્યામી જાણે છે અને એના વચનમાં રહે છે એને જ વિશ્વમાં વૈરાગ્ય થાય છે અને ભગવાનમાં ભક્તિ થાય છે. એથી અજાણ્યું નથી લગાર, સર્વે જાણે છે સાર અસાર. ભગવાન હું બીજો ઘાટ કરીશ તો ભગવાન મને જાણે છે. આપણે ઘાટ ક્યારે થાય છે? ભગવાન કાંઈ જાણતા નથી, એવું કરીએ છીએ એટલે થાય. તો ભારતમાં
એક ભાઈએ નવી ગાડી લીધેલી, તો ગાડી ચલાવ્યા જતો હતો, એમાં સિગ્નલ પડી ગઈ તો એ ગાડી જવા દીધી. એટલે આગળ પોલીસ ઊભા હતા, એને કીધું કે એટલે આ સિગ્નલ પડી ગઈ તો કેમ આવવા દીધી, લાલ લાઈટ હતી તો નહોતી દેખાણ, કે સિગ્નલ પડ્યું હતું દેખાણું હતું, તો કે કેમ ગાડી, તમે અહીં ઊભા હતા નહીં નહોતું ફળાણું. હવે દંડ સિગ્નલ લાઈટ લેવાનું છે કે પેલા પોલીસ લેવાના છે? એમ આપણને કંઈક પાપ કરવું હોય ત્યારે કોઈ દેખાતું નથી, પણ ખબર નથી કે રાયના લેખા કર્મ ફલદાર પ્રદાતા ભગવાન લેવાના છે. અને મોટી માણસને શું થાય કે ભગવાન બધું ભાળે છે, બોલવું બહુ સારું છે, એને સ્વીકારવા બહુ ટફ છે. માણસ ભગવાનને પ્રગટ હોય ને ત્યારે, અને આમ થાય આપણામાં પ્રગટ તો છે જ, પણ આપણે એને સ્વીકારતા નથી, એટલે જ વિકાર છે. એક પિતા એના પુત્રને કહેતા, બેટા ક્યાંય જાય ને તો એવું રાખવાનું ભગવાન આપણને પાળે છે. સારું, બહુ સારું. હવે બાપ દીકરો બે પોતાના ગામથી બીજા ગામ કોઈ પ્રસંગે જતા હતા, દીકરાને ભૂખ લાગી એટલે કે છે પપ્પા ખાવું છે. તો રસ્તામાં કોકનું આંબા વાળ્યું આવ્યું, એટલે એના બાપા દીકરાને કે તું ચારે બાજુ ધ્યાન રાખજે, હું તારી માટે કેરીઓ પાડી લઉં, કોઈ આવતું નથી. બહુ સારું બાપા. બાપા ઉપર ચડ્યા, ત્યાં છોકરો કહ્યો બાપા ભાળે છે, બાપા ભાળે છે. એને બાપાએ આંબા ચારે બાજુ જોયું, કોઈ માણસ તો દેખાતું, કે કોણ ભાળે છે? કે તમે પપ્પા કહો છો ને કે ભગવાન બધું ભાળે છે. જો ઓલો ઉપદેશ નહીં દેતો હતો, પણ અનુકરણ ગ્રહણ આને એટલે જે ગ્રહણ કરે છે એ પામે છે, બોલનારો નથી પામતો. વાત કરીને તોડે બ્રહ્માંડ તોય ન મટે જમદંડ. એટલે ઉપદેશ દેવો સામાન્ય છે, અનુસરણ કરવું એ ટફ છે. અને જે અનુસરણ કરે છે એ અનુભવ કરે છે. હા, મહારાજ કહે છે ભગવાનને જાણો, હવમાં ભગવાન છે એ જાણો. અને હવમાં જે વ્યક્તિ પોતામાં ભગવાન નથી જાણતો એ ક્યારેય કોઈમાં ભગવાનને જાણી શકતો નથી. શરૂઆત પોતાથી કરવી પડે. એટલે મહારાજે કીધું અંતરદ્રષ્ટિ હું તો કે પોતામાં બીજામાં ભગવાન જો, પોતામાં જોતો હોય એ જ બીજામાં જોઈ શકીએ. પોતામાં ભગવાન મારી સાથે છે, અને આ બહુ મોટું ભજન છે, હું મુક્ત છું, પુરુષોત્તમથી યુક્ત છું. આજે પોતાને ભગવાનની સાથે માનવું, આટલું જો સ્વીકાર થઈ જાય તો તમે લાખ જપ કરો, તપ કરો, વ્રત કરો, દાન કરો, એનાથી જે શાંતિ ન થાય એ આમાં આટલું સ્વીકારવાથી શાંતિ થાય. અનુભવ કરો. મને ઘણીવાર યુવાનો કહેતા હતા કે સ્વામી ટેન્શન બહુ રહે, પછી આ રીતનું મેં કીધું આપણને ભગવાનને અધિકાર આપ્યો છે, ભોગવો. આપણને ભગવાને કીધું બ્રહ્મરૂપ છું, હું મુક્ત છું, અને આત્મા તો મુક્ત છે. વ્યાસ સૂત્રમાં છેલ્લે મુક્તિ મીમાંસાનું પ્રકરણ છે, એમાં એ જ લખ્યું છે કે જેને મુક્ત થવા હોય ને સા અનુધાતવ્યા, કે અખંડ હું મુક્ત છું એવું અનુસંધાન રાખો. કારણ કે આપણે જે મગજમાં વિચારે છે એ થાય છે, હું મુક્ત છું વિચારે છે, ભગવાન મુક્ત બનાવી દેશે. હવે સ્ત્રી ધનના જ વિચારો આવતા, તે સ્ત્રી ધનને જે યોનિમાં છે ભોગ યોનિ ભટકાવી દેશે. માટે અહીં કે છે ભગવાનને જાણો. અને મુક્તને જેવું થાય કે મારામાં ભગવાન છે, એક સમજો કે સગર્ભા સન્નારી હોય એને નોનસ્ટોપ અનુસંધાન રહે કે મારા ઉદરમાં બાળક પોષણ પામ્યું. સેમ જેના હૃદયમાં એવું રહે કે મારા અહીંયામાં ભગવાન છે, બેડો પાય. આ ગોપાળાનંદ સ્વામીનું સ્ટેટમેન્ટ છે, કોઈ સામાન્ય વ્યક્તિનું નથી. સ્વામી કે સ્વામી બે એક્ઝામ્પલ આપ્યા. એક્ઝામ્પલ 1, સ્વામી કે આ ગ્રસ્ત આશ્રમમાં દીકરા દીકરી મોટા થાય તો પછી એકબીજાના સંબંધ થાય. પછી દીકરો અલગ રહેતા હોય, જે લગ્ન ન થયા હોય, દીકરી અલગ રહેતી હોય, પણ બેના મગજમાં નોન સ્ટોપ રહે કે મારો પતિ આ ગામમાં છે, અને ઓલાને એવું રહે મારી પત્ની આ ગામમાં આ કરે છે. રહેતા હોય જુદા તો મનથી ભેગા થઈ જાય છે, અનુસંધાન કરે છે. સ્વામી કે એ રીતે જેને એવું રહેતો હોય મારો પતિ જે પુરુષોત્તમ નારાયણ એ મારા આત્મામાં પ્રગટ બિરાજે છે, સ્વામી કે મુક્ત થતા કાંઈ વાર ન લાગે. ગોપાળાનંદ મારો પતિ પુરુષોત્તમ નારાયણ મારામાં બિરાજે છે, તો એનું એ સહજ આનંદ લઈ શકે.
ઘણીક વાર નાના બાળક સ્કૂલે ભણવા જતા હોય તો એની માતા એક લંચ બોક્સ તો આપતા જ હોય, પણ સાથે ખીચામાં ક્યારેક ડાળિયા નાખી દે, વટાણા નાખી દે, ક્યારેક ખારસિંગ કે ચોકલેટ આપ્યું હોય. હવે એ છોકરો ભણતો હોય ને તો ભૂખ લાગે તો 2 ડાળિયા મોઢામાં મૂકી દે, રમતો હોય ને તો ભૂખ લાગે પાછો ખાદ્ય વસ્તુ એ મોઢામાં મૂકી દે. કેમ? જે એના ખીચામાં છે એટલે. ખીચામાં ન હોય તો ખીચામાં છે અને ખીચાનું એને અનુસંધાન છે કે મારી પાસે ખાવાની વસ્તુ છે એટલે એ ખાઈ લે. એમ આપણા હૃદયમાં પુરુષોત્તમ નારાયણ તો છે જ, કેમ કે એનું સરનામું જ છે. અર્જુનને કીધું પ્રભુ તમે ક્યાં રહ્યો છો? ત્યારે ભગવાન એવું ન કીધું હું બદ્રીનાથમાં રહું છું કે કેદારનાથમાં રહું છું કે ડાકોર રહું છું કે દ્વારકા રહું છું કે અયોધ્યા રહું છું કે મથુરા કે કાશી રહું છું કે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું તમે ક્યાંય રહો? તો એને એ ન કીધું હું વડતાલમાં રહું છું કે ગઢપુરમાં રહું છું કે ભુજમાં રહું છું કે ધોલેરા રહું છું. એને એ કીધું જેમ દેહમાં જીવશે એમ હૃદય જીવ જીવો એ અંતર્યામી તયા સ્થિત નૈયો સ્વતંત્ર રહેશો સર્વ કર્મ ફલ પ્રદાતા. હું જેમ દેહમાં જીવશે જીવમાં તમારા હોય. એ પુરુષોત્તમનું સરનામું જ આપણામાં પુરુષોત્તમ છે, એ જ પુરુષોત્તમનું સરનામું છે. કૃષ્ણ ભગવાને એ જ કીધું કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશી અર્થુન તિષ્ઠતિ. મારી તારે પ્રાપ્તિ કર્યો તો હવના હૃદયમાં તું મને જોતો થા. અને એનો આરંભ ક્યાંથી કરી? તો પહેલા તું તારા હૃદયમાં મને જો. આ ખાસ મહત્વનો પોઈન્ટ છે. મહારાજ કહે છે કે આમ જ્યારે જણાય ને, જ્યારે અંતરે વર્તે વૈરાગ એને ઉપરથી તે રહે ત્યાગ, એમ રહે નિરંતર સોય ત્યારે બીજો ઘાટ ન હોય. આવી રીતે રે એના અંતરમાં પછી વૈરાગ્ય થાય, ઉપરથી તે જે રીતે ત્યાગ રાખતા પણ અને પુરુષોત્તમમાં પ્રગાઢ અનુરાગ થાય કે મારો નાથ ઘટઘટનું જાણે છે. એટલે મુક્તાનંદ સ્વામીની અનુભવ ઉપનિષદ સ્વામી કહે છે અનુભવીને આપદા સર્વે અંતરથી ભાગી રહી. અંતર્યામીને ઓળખ્યા ત્યાં લાગી. અંતર્યામીને ઓળખો અને પછી અષ્ટસિદ્ધિ નવનિધિ નિર્માલ્ય ત્યાગી રહે. એને ઉર્મિને તન ઈશના અંતરથી ત્યાગી રહે. એ અખંડ રામ રાગી રહે. અષ્ટસિદ્ધિ નવનિધિ એને લોભાય નહીં. કેમ છે? અબજો અષ્ટસિદ્ધિ નવનિધિનો દાતા, અરે અબજો બ્રહ્માંડનો કરતા પોતાની હારે છે. આ પછી જેને સારો સરસ મજાનો શેરડીનો આદુ ને નાખેલો રસ મળતો હોય એ થોડું ઘટે, ગંધાતી ગટરનું પાણી પીવા પછી લોભાય, એ ફેંકી જ દે. એમ આ રસ એવો છે કે આ રસ આવે એટલે બીજો રસ ફીકો થઈ જાય. આવી રીતે રૂડી વાણી હરિની અનુપ માધવ દાસ કહે સૌને સુખરૂપ. એમ વાતું કરે છે વાલમો છોગાળો સુખ દેવા કાજ. માધવ કહે મગન થયા હું અને સર્વે સમાજ. જ્યારે આવો મહારાજે વાર્તા કરી ત્યારે બધાના આનંદ આનંદ ને આનંદ રેલા. ત્યારે વળી અમૃતાનંદ તે એમ કાવે મહારાજ વૈરાગ્ય તે કેમ આવે. તમે કીધું કે આવી રીતે ભગવાનને અંતર્યામી ઓળખે ત્યારે ભગવાનનો પ્રેમ થાય, જગતમાં અભાવ થાય. જીવ માત્રનો સ્વભાવ છે કે સારું મળે એટલે મોડું મૂકી દે. એટલે જે તમે વૈરાગ્ય આવવાનું કીધી તો વૈરાગ્ય આવવાનો એક કઈક ઉપાય બતાવો ને. કહો હરી મને કૃપા કરી મને તમારો જાણીને હરી. પછી શ્રીમુખે બોલ્યા ભગવાન તમે સાંભળો થઈ સાવધાન. સત્ય વૈરાગ્ય તો એમ કહેવાય જો મનમાં વિચાર એમ થાય મોટા મોટા મૂકીને ગયા કોઈ સ્થિર આઈ ન રહ્યા. મોટા મોટા હતા રાજા નંદ મુચકંદ હરિચંદ વગેરે મૂકીને વૈયા ગયા છે. અહીં તો પગ ઠેલી પર્વત પછાડતા ને કરી અંજલિ સમુદ્ર પી જતા આવા હતા. અને આંખમાં આમ હાથ કરે ત્યાં નભ તારા નખથી ઉખાડતા. આજ કોણ રહ્યા? ન રહ્યા. માટે બધું મૂકીને મરી જવાનું છે. આત્માની હારે પરમાત્માનું જેટલું ભજન ભક્તિ કર્યું, ભગવાન કે ભગવાનના સંતો ભક્તોને રાજી કર્યા, એને ખરી મૂડી છે, એ જ હારે આવવાની છે. આવું જ્યારે મનાય. અરે મોટા મોટા અવતારો આવ્યા એ પણ બધું મૂકીને ગયા છે. અહીં કોઈ રહ્યા નથી. માટે કાંઈ કાળને વશ એ નહીં. માટે સમજવું એ મનમાંય તોય પણ એવો દેખાડે વૈરાગ્ય હાલે માલે કરે પોતે ત્યાગ. મોટા મોટા ભગવાન રામ થયા, એને લંકા જીતી લીધી, હોનાની હતી તો એમાં લોભાણા નહીં, વિભીષણને આપી દીધી. વાલીને માર્યો, કિષ્કંધાનું સામ્રાજ્ય સુગ્રીને આપી દીધું. કૃષ્ણ ભગવાનને કંસને માર્યો, રાજા ઉગ્રસેનને બનાવ્યા. કુરુક્ષેત્રના મેદાનમાં વિજય બનાવ્યો.
રાજા ધર્મરાજાને બનાવ્યા, જરાસંઘાધિક માર્યા, એના દીકરાને જ રાજા આપી દીધું, બધું કર્યું, પણ ક્યાંય અટક્યા નથી. એને પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. અને મહારાજ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જુઓ, મોટા મોટા રાજા મહારાજાઓ રાજ રજવાડા દેવા તૈયાર હતા, બધું જ કરતા, પગ ઠેલીને કચરો ઉજાડીને કાઢી નાખ્યું છે. કુશળ કુંવર બાદ કે મહારાજા 700 ગામનું રજવાડું આ ખજાનો બધું અર્પણ. મહારાજ કે આ તો ગધાડાના ભાર ગધાડા ઉપાડે, અમે તો કરોડો આત્માને અમારી મૂર્તિ દેવા આવ્યા છે. હા, મોટા મોટા એ નથી સ્વીકાર્યું તો આપણે નાના એ હું કામ પકડી લેવું? આમ જ્યારે પોતાના જીવનમાં મોટાનું અનુસંધાન આવે ત્યારે હૈયામાં વૈરાગ્ય આવે છે. એ કઈ મૂર્ખ નહોતા, એ કઈ નિત્યાનંદ સ્વામી ભોટ નહોતા કે એના બાપા ને લખનૌનો નવાબ હાથી પર વાનાની અંબાડીએ બિહારીને ફેરવતા હતા, સોનાની થાળી વાટકામ જમતા હતા, આટલું બધું મૂકી દીધું. કે બ્રહ્માનંદ સ્વામી એવા કોઈ સામાન્ય નહોતા, પ્રતિભા સંપન્ન હતા. અને 2 પત્નીઓ ખેમબાઈ શિવજી સહેજબાઈ તો એને વરવા તૈયાર હતા, અને મોટા મોટા રજવાડાઓમાં માન સન્માન મેળવતા હતા. એ બધું મૂકીને ભગવો ભેટ લીધો. અરે ગોપીચંદ અને ભરતરી એ કોઈ સામાન્ય હતા, મોટા રાજપાટ હતા. આ બધા મૂકીને ગયા એટલે જે ઇતિહાસમાં અમર થયા. જે વિષયમાં બંધાણા એ બધા ગંધાણા, અને જે વિષયથી મુકાણા એ બધા મુક્ત થયા. માટે સ્વામી કહે છે કે મોટા મોટા કાળના માથા ઉપર પગ દેવા એ એવા હતા, એ ક્યાંય જગતમાં બંધાણા નથી. અને આપણે તો કાળનો કોળિયો છીએ. આ જ્યારે વિચાર આવે મોટાનો, ત્યારે એ મોટાના વિચારો આપણામાં આવે, એના વિચારોને આપણે ગ્રહણ કરવી ત્યારે આપણામાં વૈરાગ્ય આવે. માટે જાણે બીજાને રહી જાય રખે રાગ, એમ વર્ત્યા પોતે બળભાગ. અને રાગ એ આગ છે અને વૈરાગ એ બાગ છે. રાગ રૂપી આગમાં ઉદ્વેગ, ડિપ્રેશન, ટેન્શન, ઉપાધિ, તાપ, સંતાપ છે. અને વૈરાગી રૂપી બાગમાં પુરુષોત્તમ નારાયણ પરમહંસો સાથે રમવા પધારે છે. એટલે રહી ન શકે એવી રૂડી વસ્તુ ભર્યા બ્રહ્માંડમાં, ભાળે નહીં મૂર્તિ મૂકી મહારાજની, બીજે સુખે મન વાળે નહીં. એમ વૈરાગ્યની મહત્તા સમજાય. વૈરાગ્ય નિધિનો નિધિ છે. વૈરાગ્ય માણસને નિર્ભય પદ દેનારો છે. વૈરાગ્ય એક કરોડો જન્મની કારણ શરીરને કામ ક્રોધાદિક વાસનાને કાપનારો છે. વૈરાગ્ય આપણી વૃત્તિઓને પુરુષોત્તમ નારાયણમાં થાપનારો છે. આમ વૈરાગ્યની મહત્તા સમજાય તો તમે વૈરાગ્ય માટે કંઈક કેળવો. બાકી તો રાગ માટે આખી દુનિયા જીવે છે. આવું જ્યારે પુરુષોત્તમ નારાયણે કીધું ત્યારે બધા સંતો બહુ રાજી થયા. બોલ્યા, અમૂર્તાનંદ મુનિ વળી સર્વે મંડળ રહ્યું સાંભળી, સુસુપ્તિ પ્રધાન હોય ત્યારે હરિને કેમ હૃદય ધારવા દેવાને. તમે જુઓ, એક એક પ્રશ્ન પૂછો છે, એના પ્રશ્નના કેટલે ઊંડાણવાળા પૂછે છે કે જાગ્રતમાં તો મહારાજ તમને ભૂલતા નથી, જે સપનામાં તમારા સપના આવે, સુસુપ્તિમાં 2 ભાન થઈ જાય. એ સુસુપ્તિમાં તમે કેમ અખંડ યાદ રહ્યો? કેટલા એને આ પૂર્વનું કમાણી છે એની. એટલે એને આ વસ્તુ મૂર્તિ વિના બીજે ક્યાંય એની વૃત્તિઓ તણાઈ એને સેકન્ડે પરવડતું નથી. ત્યારે વળી બોલ્યા, ભગવાન હરિને જોઈ રહેવું એક તાન, સુસુપ્તિ ન રહે જ્યારે લાગે મૂર્તિમાં વૃત્તિ ત્યારે. તમે જાગ્રતમાં મારામાં અખંડ રાખો એટલે સુસુપ્તિ મારા પર થઈ જાય છે. કારણ કે મોટા ભાગના, મને 2 દિવસ પહેલા જ વંશ પૂછતો હતો કે સ્વામી સપના, ભગવાનના સપના કેમ આવે? મેં કીધું તમે દિવસે જ્યાં કામ કરતા હોય, મોટા ભાગના 90% સપના તો આપણે દિવસે જે જોતા હોય ને વિચારતા હોય ને એના જ આવતા હોય. હવે દિવસે નકરી કાર્ટૂન જોયા કરતા હોય, રાતે કાર્ટૂન આવે. દિવસે સિંહ વગેરે પ્રાણીઓ જોયા હોય ટીવીમાં ગમે ના, તો રાત્રે એ આવે. પણ દિવસે જ ભગવાનના સંતોના રંગોત્સવ, ઉત્સવ, દીપોત્સવ, આ બધી ભગવાનની લીલા, ભગવાનના ચરિત્રો મગજમાં યાદ કર્યા, રાતે એના સપના આવે. જોગી સ્વામી રાજકોટ ગુરુકુળના ને પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એ કાંઈ એવું કહેતા હતા કે મને તો રાત્રે નકરા ભગવાનના સાધુના સપના આવે. તો કોઈ પૂછ્યું કે એવું કેમ? કે હું 11 વર્ષનો થયો તેદુનો સાધુ થવા આવ્યો છું. આ હૃદયમાં ભગવાનના સાધુ સિવાય બીજું કઈ નાખ્યું જ નથી. બીજું નીકળે હું એ જ નાખ્યું છે. સ્વામી મહારાજ કહે છે એમ કરતા સુસુપ્તિ આવે, જાગ્રતમાં ખબરદાર થાય. એમ સુસુપ્તિ આવે તો પછી એ સુસુપ્તિમાં પુરુષોત્તમ રૂપ થઈ જવાય છે. મુખ્ય સ્વામિનારાયણ કરીએ વળી ધ્યાન મૂર્તિનું ધરીએ, એમ કરી સુસુપ્તિ જીતાય અને ધ્યાનમાં વૃત્તિ પરવાય. બોલ્યો દાસ માધવનો સ્વામી, બ્રહ્મા દીકના અંતર જામીન,
ઉત્તર પ્રશ્નમાં આનંદ ઘણો વાલમને વારંવાર સર્વને સુખ આપવા સંત ઉપર વરસાવે બહુ પ્યાર. આવા હવે આ રીતે મહારાજ પાસેથી પુરુષોત્તમ સુસુપ્તિમાં પુરુષોત્તમ કેમ ન સાંભળે? કારણ કે જો સુસુપ્તિમાં આપણને આપણું દેહ યાદ હોય છે, જેને દેહરૂપ છે. મહારાજ છેલ્લે એ કીધું કે તમે સુસુપ્તિમાં તમારે ભગવાન યાદ કરવા હોય તો પુરુષોત્તમ રૂપ, દેહરૂપને દેહ સાંભળે, ભગવદ રૂપને ભગવાન સાંભળે. અને આપણે પણ એવા ભગવતધારી સંતને ઓળખવા હોય તો આપણે પણ ભગવતધારી થવું પડે. એટલે આધ્યાત્મિક માર્ગમાં પરની શુદ્ધિ કરતા સ્વશુદ્ધિ ઉપર બહુ વજન છે, બહુ એટલે બહુ વજન છે. કારણ કે મોટા ભાગની માણસને પોતાની અશુદ્ધિ જ સામે દેખાય છે. પોતે શુદ્ધ હોય ને તો બધામાં એને શુદ્ધતા દેખાય છે. એટલે આવી રીતે જે પુરુષોત્તમ નારાયણનો પ્યાર પામી ને છતાં દેહ મૂર્તિ રૂપ થયા હતા, જેમ દેહધારી દેહમાં ખોવાય એમ અખંડ ભગવાનમાં ખોવાયેલા હતા, ભગવાનમાં નિમગ્ન રહેતા, એવા આ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા. પછી અમૃતાનંદ સ્વામી, દીપ્તાનંદ સ્વામી પોતાની કર્મભૂમિ ગઢપુર ધામને જ બનાવી હતી. ગઢપુરમાં જ રહેતા હતા અખંડ ભગવાન પરાયણ. અને મહારાજ ધામમાં ગયા પછી 1887 વસંત પંચમીનો પાવન દિવસ હતો. બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તો મૂળનું મંદિર બાંધતા હતા, પણ આ દિવસે મોટા મોટા સંતો ત્યાં હાજર હતા. અચાનક બોલ્યા કે હા, કરોડો મુક્તો સાથે મહારાજ તેડવા આવ્યા છે. મને અંદર બાર એક મહારાજ દેખાય, જેમ કોઈ કાચ હોય અને કાચનો સરૂ હોય અને કાચના સરૂમાં જેમ કોઈએ હીરા ભર્યા હોય તો ચારે બાજુ હીરા ઝળકે, આખું બ્રહ્માંડ મુક્તો મહારાજથી ભર્યું છે, એ ઝળકે છે. હવે બોલતા થતા ભૌતિક દેહનો ત્યાગ કરી આ અમૃતાનંદ સ્વામી ગઢપુર ધામથી અક્ષરધામના અધિકારી બન્યા, પોતાના મિત્ર ધામમાં ગયા. પછી 1 વર્ષ બાદ 1888માં દીપ્તાનંદ સ્વામી પણ આવ્યું, દિવ્ય સામર્થ્ય જણાવી પુરુષોત્તમ નારાયણને પામી પોતાના જીવનને ધન્ય ધન્ય બનાવ્યું હતું. માટે આવી રીતે પુરુષોત્તમ નારાયણને પામી, પુરુષોત્તમ નારાયણને જીવન સમર્પણ કરી, જેમને પોતાના જીવનને ધન્ય ધન્ય અને કૃતાર્થ કર્યા હતા, અલૌકિક કર્યા હતા, એવા અમૃતાનંદ સ્વામી અને એવા દિવ્ય જીવનવાળા દીપ્તાનંદ સ્વામી બંને પવિત્ર પરમહંસોના પાવન ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કે તમારી જેવી દિવ્યતા, તમારી જેવી ભવ્યતા, તમે જેમ દેહરૂપ મોટી મૂર્તિરૂપ થયા હતા, દેહધારી મોટી મૂર્તિધારી થયા હતા, એવું શક્તિ ભક્તિ અમારામાં આવે એવી આપના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.